બીજું છે કે બાળકને ધ્યેય નક્કી કરવામાં મદદ. યાદ રાખો કે તમે તમારા બાળકના ટ્રસ્ટી છો, માલિક નહીં. આપણે શું ઈચ્છીએ છીએ? દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે મારો દીકરો કે દીકરી ડોક્ટર બને, એન્જિનિયર બને, આઈએએસ બને. પણ આ તમારો વિચાર છે, તમારા બાળકનું નહીં. તો બાળકને પૂછો કે એને શું બનવું છે, એને કયા ક્ષેત્રમાં જવું છે, શું બનવા માંગે છે, કયો એનો રસનો વિષય છે. તો આ બાબતે એને મદદ કરો. એને દરેક વસ્તુ સમજાવો કે ડોક્ટરનું કામ આ છે, વકીલનું કામ આ છે, એન્જિનિયરનું કામ આ છે, શિક્ષકનું કામ આ છે, એક બિઝનેસમેનનું કામ આ છે. દરેક વસ્તુની સમજ આપો અને આ સમજ માટે દરેક વ્યક્તિ ફિલ્ડના એક્સપર્ટ સાથે એની મુલાકાત કરાવો જો શક્ય હોય. તો બાળકને ખબર પડશે કે પોતે શું બનવા માંગે છે. પણ આપણે તો રેડીમેડ જવાબ, તારે આ જ કરવાનું છે, તારે એન્જિનિયર જ બનવાનું છે, તારે ડોક્ટર જ બનવાનું છે, તારે વકીલ જ બનવાનું છે, ફિક્સ છે. અને એના થકી બાળકનો રસ નથી હોતો એ વિષયમાં એની ઈચ્છા નથી હોતી, પછી જે તે ફિલ્ડમાં આગળ વધે છે અને પછી છેલ્લે નિષ્ફળતાને છોપે છે. કદાચ તમારા દબાણમાં આવીને એ બાળક ફિલ્ડમાં તો જશે અને કદાચ સફળ પણ થઈ જશે, પણ એ જીવનમાં ખુશ નહીં. છેલ્લી જે વાત કરતી સારા માણસની, એસક્યુ નહીં હોય, ખુશ નહીં હોય, તો આ જીવનનો મતલબ જ શું? જો બાળક પોતાના જીવનથી કે તમે તમારા જીવનથી ખુશ જ ના હોય, તમારી પાસે બધું જ છે, તમે આઈએએસ બની ગયા, તમારી પાસે તમારી અંદર તમારા એક ઓર્ડર ઉપર બધું જ તમે ચેન્જ કરી શકો, એટલો પાવર છે તમારી પાસે, પણ તમે તમારા જીવનથી ખુશ જ નથી. તમારી પાસે મોટો બંગલો છે, મોટી ગાડી છે, મર્સિડીઝ છે, BMW છે, ઓડી છે, પણ ખુશ જ નથી. તો ખુશ રહેવું હોય તેના માટે તમે તમારા બાળકની, તમે ઈચ્છતા હોય કે તમારું બાળક જીવનમાં ખુશ રહે, આનંદિત રહે અને તમને પણ ખુશી આપે, તો એ માટે એને એના પસંદના વિષયમાં, એના રસના વિષયમાં જો તમે એને આગળ વધારશો તો 100% બાળક સફળ થશે. અને ત્યારે આપણે માની જ લઈએ છીએ કે ડોક્ટર હોય તો જ સફળ કહેવાય જીવનમાં, એન્જિનિયર હોય તો જ સફળ કહેવાય. પણ તમે જે લોકો વર્લ્ડના જે લોકો ટોપર છે, જે લોકો સફળ થયા છે, એ લોકોના જીવન ચરિત્ર વાંચો, એમની સ્ટોરી સાંભળો તો ખબર પડશે કે એના માટે તો જરૂર જ નથી. જીવનમાં સફળ થવા માટે તો ડોક્ટર જ બનવું એવું ક્યાં જરૂર છે? એવું ક્યાં લખાયેલું છે કે જીવનમાં ડોક્ટર બનશો તો જ તમે ખુશ રહી શકશો? એવું તો ક્યાંય છે જ નહીં. ઘણા ડોક્ટરો સુસાઇડ કરે છે. એટલે જો આવું ના બને એ માટે એને એના ધ્યેય નક્કી કરવામાં મદદ કરો, એના રસના વિષયને ઓળખો અને એ માટે બાળકો સાથે વાતચીતમાં જાણવાનો પ્રયત્ન કરો કે એને શું ગમે છે, એનું કેવું કાર્ય કરવું ગમે છે, શું બનવું ગમે છે, આજ કેમ બનવું છે, એ જાણવાનો પ્રયત્ન કરો. અને જાણ્યા પછી એને એ ફિલ્ડ જે વિષયમાં જવા માંગે છે એ વિષયનું એને પૂરતી માહિતી આપો. તો જ તમારું બાળક જીવનમાં ખરેખર સફળ થશે અને સુખેથી આનંદથી રહી શકશે.